જય સ્વામિનારાયણ. મિત્રો, વંદુના પદથી જ કેટલું સ્વભાવ કેટલા બદલાય છે, વંદુના પદથી માણસો કેટલા બદલાય છે. વંદુના પદ આપણે ચાલુ કર્યા પછી બીજા વર્ષે આપણે ચાલુ રાખવાના હતા, એટલે અમને પેમ્પલેટ આપ્યા હતા કે ભાઈ આટલા એમને ફોન કરી દો, કુમનભાઈ અને સંદીપભાઈ અને એમને ભાઈ આ બધાને ફોન કરીને આપણે વંદુના પદ ચાલુ રાખવાના છે. મારી પાસે જે થોકડો આવ્યો તો એ બાપુનગરનો હતો. સાંભળવા જેવી વાત છે. એટલે પછી અમે ફોન કરવાના ચાલુ કર્યા. બાપુનગર બધાને ફોન કરીને વાત કરી. સાંભળજો, બાપુનગરના હરિભક્તોને જેને પણ ફોન કરીએ એ કે આમાં નિયમ લેવાનો નથી, અમે તો નિયમ ચાલુ જ રાખ્યો. બધા જ હરિભક્તોએ નિયમ વગર કહે ચાલુ રાખ્યો. આટલી જો કે બાપુનગરના હરિભક્તોની પેલી એ કહેવાય કે સુરત જેવા હરિભક્તો છે એમ કે મહારાજની મૂર્તિ એનું આ સુખ જાતે જાતે મેળવી લે. મેં એક જગ્યાએ ફોન કર્યો, એક બેનનો નંબર હતો, એક ભાઈએ ઉપાડ્યો. એટલે મેં એમને વાત કરી કે આ બેને ગઈ વખતે વંદુના પદ લીધા હતા પાઠ, તો પાઠ આ વખત ચાલુ રાખવાના. તો કે સાહેબ તમે જે ફોન કર્યો એ તો મારી દીકરી છે, પણ એના તો મેરેજ થઈ ગયા, એ હવે સુરત જતી રહી છે, અને એ જે ઘેર એને પરણાવી છે ને એ અમારા નસીબ એવા કે એને સત્સંગી ઘર નથી મળ્યું. મેં સારું, તો પછી તમે બેનને કહી દેજો અથવા મને નંબર આપો એમનો, તો હું એમને કહી દઉં, કારણ કે અમારે આમાંથી અમુક જે ના હોય તો નામ કેન્સલ કરવાના છે, એટલે ફરીથી એમને ફોન ના કરી. તો કે ના સાહેબ, એ જરૂર નથી, મારી દીકરી અત્યારે અહીંયા જ છે, 2 દિવસ માટે અહીંયા મેરેજમાં આવી છે, તો તમે જ વાત કરી લો. એટલે મેં આપ્યું ફોન. તો એ બેને એમ કહ્યું કે મારું નામ તમે ચાલુ રાખજો. મેં બેન તમારા સાસરીવાળા તો સત્સંગી નથી. તો કે સાહેબ, હું મેરેજ કરીને ગઈને મેં પહેલા દિવસે કહ્યું હતું કે રોજ દિવસમાં મને 15 મિનિટ તમારે મને આપવાની, મારે પાઠનો નિયમ છે. એટલે કે રાત્રે અમે સુવા જઈએ ત્યારે હું પાઠ કરતી હોય બેઠી બેઠી, મારા મિસ્ટર બાજુમાં બેઠા હોય એમ. 2-3 દિવસ થયા એટલે એમને પૂછ્યું તો આ કયા પાઠ કરું છું, મને જોવા તો દે. એટલે મેં પાઠ પૂરા કર્યા પછી એમને વાંચ્યું વંદુનું જે પેમ્પલેટ હતું એ, કે 2-3 દિવસ પછી હું વાંચતી હતી વંદુના પાઠ, એટલે હું વંદુના પાઠ કરતી હતી, એ બીજું કાગળ લઈને સામે બેઠા હતા. મેં કહ્યું તમે શું વાંચવાનું ચાલુ કર્યું, કયા ગાયનો વાંચો છો? તો કહું ગાયનો નથી વાંચતો, વંદુના પાઠ ચાલુ કરે. પેલા બેન કે તમે વંદુના પાઠ ચાલુ કરે એમ, તમે તો સત્સંગમાં માનતા નથી, સ્વામિનારાયણમાં માનતા નથી. તો કે વંદુનો પાઠ મેં પહેલી વખત કર્યો આજે 24 વર્ષે કે છાતીમાં છેરડો પડ્યો ઠંડકનો. હજુ સાંભળો, જે સમજવાની વાત છે હવે છે. બેન કે છે રોજ એમને વંદુના પાઠ ચાલુ કરે, પણ મારે જેટલો ટાઈમ થતો હતો એના કરતો ડબલ કે 3 ગણો ટાઈમ એમને થતો હતો વંદુના પાઠથી. કે આમાં એવો આનંદ આવે છે, શી ખબર એમ, ખાલી પાઠ કરવાથી આટલો આનંદ આવે છે. એટલે બેન કે છે કે મારા કરતો ડબલ ટાઈમ. મેં પૂછ્યું તમને તો વાંચવાની સ્પીડ વધારે છે, તો મારા કરતો ડબલ ટાઈમ તમને કેમ જાય છે? તો કે હું છે ને વંદુના 10 પાઠ કરું છું. એટલે કે આપણે તો ગુરુકુળમાં 5 લખાયા છે, એટલે 5 મારા ને 5 તમારે, એટલે 5 કરીએ તો આપણે ચાલે એમ. તો કે ના, હું 5 જ પાઠ મારા કરું છું. સાંભળજો, તો કે 5 પાઠ હું એટલા માટે વધારે કરું છું કે આટલા સત્સંગીઓએ નિયમ લીધા છે, હજારો સત્સંગીઓ, કોઈને કંઈ કામ આવી ગયું, વંદુનો પાઠ એકાદ ઓછો થાય ને તો હું એના માટે કરું છું. આ સમજ વંદુ આપે છે.